પ્રણામ. આરામદાયક રીતે બેસો. તમારી કરોડરજ્જુ અને તમારા શરીરને બિલકુલ સીધું અને હળવું રાખો. આંખો ધીમેથી બંધ કરો. આજે આપણે ગિરનાર સાક્ષી મેડિટેશનનું આપણે આનંદ લેવા જઈ રહ્યા છીએ. તો એક ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે બહાર છોડો. ફરીથી એક ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે બહાર છોડો. ફરીથી એકવાર ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે બહાર કાઢો. શ્વાસની પ્રક્રિયા નિરંતર રહેવી જોઈએ. હવે તમારા શ્વાસને બદલવાનો પ્રયત્ન ના કરો. માત્ર તેને આવતા અને જતા જુઓ. તમારા શ્વાસને બદલવાનો નથી, માત્ર તેને આવતા અને જતા જુઓ. ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે બહાર કાઢો. શ્વાસની એક જ લય અને રિધમ રાખો. ધીમેથી શ્વાસ લો અને બહાર કાઢો. આ શ્વાસની પ્રક્રિયા અટકવી ના જોઈએ. ધીમેથી શ્વાસ લો અને બહાર કાઢો. કરોડરજ્જુ સીધી, શરીરને આરામદાયક સ્થિતિમાં એકદમ શાંત ચિત્તે ધીમેથી શ્વાસ લો અને ધીમે ધીમે બહાર કાઢો. ધીમેથી શ્વાસ લો અને ધીમે ધીમે બહાર કાઢો. તમારા શ્વાસના બદલાવ લાવવાની જરૂર નથી, માત્ર તેને આવતા અને જતા જુઓ. તમારી અંદર એક શાંત સાક્ષી છે. તમે શ્વાસ નથી, તમે શ્વાસના સાક્ષી છો. જો કોઈ વિચાર આવે તો તેને રોકશો નહીં, તેની પાછળ દોડશો નહીં. માત્ર જુઓ, માત્ર સાક્ષી ભાવથી એને જુઓ. તમારી અંદર એક શાંત સાક્ષી છે. તમે શ્વાસ નથી, તમે શ્વાસના સાક્ષી છો. જો કોઈ વિચાર આવે તો તેને રોકશો નહીં, તેની પાછળ દોડશો નહીં. માત્ર જુઓ એક સાક્ષી ભાવથી. ફક્ત એને સાક્ષી ભાવથી જોયા કરો. જેમ આકાશમાં વાદળ આવે છે અને જાય છે, તેમ વિચારો પણ આવશે અને જાય છે. શ્વાસની રિધમ સાથે આ પ્રક્રિયા નિરંતર ચાલુ રાખો. શ્વાસની પ્રક્રિયા સાથે આ પ્રક્રિયા નિરંતર ચાલુ રાખો અને હળવેથી, ખૂબ જ પ્રેમપૂર્વક અને આનંદપૂર્વક પોતાને ધીમેથી કહો, હું મારા વિચારો નથી, હું મારા વિચારોનો સાક્ષી છું. આજે કોઈ પણ વિચાર આપને આવી રહ્યા છે, એ વિચાર હું નથી. હું ફક્ત અને ફક્ત આ વિચારોનો સાક્ષી છું. આ વિચારોનો સાક્ષી છું. તમારી અંદર
ઉદ્ભવતી લાગણીઓને જુઓ. એ કઈ લાગણીઓ છે? ખુશીની છે, દુઃખની છે, ચિંતાની છે કે ઉત્સાહની છે? એ જે પણ લાગણી તમને ઉદ્ભવી રહી છે, ફક્ત ને ફક્ત એ સાક્ષી ભાવે પસાર થવા દો. દુઃખ હોય તો દુઃખ, સુખ હોય તો સુખ, ઉત્સવ હોય તો ઉત્સવ. ફક્ત ને ફક્ત આનંદપૂર્વક એ લાગણીઓને જોતા રહો. ઇન્વોલ્વ નથી થવાનું. જે કંઈ પણ આવે તેને સ્વીકારો. કોઈ નિર્ણય કર્યા વગર માત્ર જુઓ. જે કાંઈ પણ આવે એને સ્વીકારો. કોઈ નિર્ણય કર્યા વગર માત્ર ને માત્ર એને સાક્ષી ભાવે જોયા કરો. ઊંડો શ્વાસ અને ધીમે ધીમે બહાર કાઢો. ઊંડો શ્વાસ અને ધીમે ધીમે એને બહાર કાઢો. સાક્ષી ભાવમાં નિરંતર રહ્યા. જે કંઈ પણ તમારી આસપાસ જે કંઈ પણ અવાજ આવી રહ્યો છે એને સ્વીકારો અને એને પસાર થવા દો. જેમ કે એક ચિત્રપટની ઉપર એક ચિત્ર પછી બીજું ચિત્ર, બીજા ચિત્ર પછી ત્રીજું ચિત્ર, એમ એ ચિત્રને પસાર થવા. ફક્ત ને ફક્ત એક સાક્ષી ભાવ રાખો. ઊંડો શ્વાસ અને ધીમે ધીમે બહાર કાઢો. સાક્ષી ભાવ. મનને બિલકુલ શાંત. કારણ કે આપણો મૂળ સ્વભાવ જ શાંત છે. તો મનને સંપૂર્ણ રીતે શાંત. ને આ શાંત ક્યાંથી મળશે? આ શાંતિની પ્રાપ્તિ ક્યાંથી થશે? ફક્ત ને ફક્ત સાક્ષી ભાવની જે કાંઈ પણ થઈ રહ્યું છે એને પસાર થવા દો. અને મન હી મન પોતાને કહો, પોતાના મનમાં કહો, હું શરીર નથી, હું મન નથી, હું ભાવનાઓ નથી, હું ફક્ત ને ફક્ત શુદ્ધ ચેતન છું. હું સાક્ષી છું. નિરંતર સાક્ષી. શ્વાસની પ્રક્રિયા ચાલુ. નિરંતર સાક્ષી. નિરંતર શ્વાસનો લય ચાલુ રહે. સાક્ષી ભાવ
નિરંતર તમારા પ્રિયતમ સાક્ષી ભાવ, સાક્ષી, હું સાક્ષી છું, હું સાક્ષી છું. ઊંડો શ્વાસ ધીમે શ્વાસને બહાર, નિરંતર આ પ્રક્રિયાની વહ્યા હવે ધીમે ધીમે તમારા શ્વાસ તરફ ધ્યાન લાવો. શરીરમાં જાગૃતિ લાવો. ધીમે ધીમે હાથની આંગળીઓ હળવેથી હલાવો. જ્યારે તમે તૈયાર હો ત્યારે ધીમે ધીમે આંખ ખોલો. અંતની અંદર આ ડિવાઇન મેડિટેશનની અંદર એક શુભ સંકલ્પ લો. આજે હું દરેક પરિસ્થિતિમાં સાક્ષી ભાવમાં રહીશ. હું શાંત છું, હું સ્થિર છું, હું જાગૃત છું, હું સાક્ષી છું. તમને અને તમારી અંદર બિરાજમાન રહેલા જીનેશ્વર ભગવાનને હું પ્રણામ કરું છું.